સુરતમાં ભાજપના પદાધિકારી યુવાન જય દલાલની હત્યાની ઘટનાએ સુરક્ષા વ્યવસ્થાની સ્થિતિ પર ગંભીર સવાલ ઉઠાવ્યા છે. મૃતક જય દલાલ સુરતના લિંબાયત વિસ્તારના ધારાસભ્ય સંગીતાબેન પાટીલની અત્યંત નજીક ગણાતા મહિલા અગ્રણી જયશ્રીબેન દલાલનો પુત્ર હતો. આ ઉપરાંત તે પોતે પણ ભાજપ સંગઠન સાથે સક્રિયપણે જોડાયેલો હતો અને ડિંડોલી વોર્ડ યુવા મોરચાના ઉપપ્રમુખ તરીકે પક્ષની જવાબદારી સંભાળતો હતો. આ હત્યાની ઘટના બાદથી પરિવારમાં આક્રમણની સ્થિતિ જોવા મળી રહી છે. પરિજનો હત્યારાઓને ફાંસીની સજા આપવાની માંગ કરી રહ્યા છે. સુરતના ઉધના ખાતે ભાજપના યુવા અગ્રણી જય દલાલની હત્યા મામલે મૃતકની માતા જયશ્રીબેન દલાલની પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે ન્યાયની અપીલ કરતા પ્રશાસન પાસે હત્યારાઓને ફાંસીની સજા આપવાની માંગ કરી છે. જયશ્રીબેને રડતા અવાજે જણાવ્યું કે તેમનો 21 વર્ષનો એકનો એક પુત્ર જય કોઈ મિત્રનો ફોન આવતા રાત્રે 8:30 વાગ્યે ઘરેથી નીકળ્યો હતો. ત્યારબાદ મધ્યરાત્રિએ તેમને ફોન આવ્યો હતો કે જયને ગંભીર ઘા વાગ્યા છે અને હોસ્પિટલ ખસેડાયો છે. હોસ્પિટલ પહોંચતા સુધીમાં તે દમ તોડી ચૂક્યો હતો. માતાના આક્ષેપ અનુસાર મિલિંદ ચકલી અને પંકજ પાટીલ સહિતના 3 આરોપીઓએ તેમના પુત્ર પર તીક્ષ્ણ હથિયારોથી હુમલો કરી લોહીલુહાણ કરી નાખ્યો હતો. આરોપીઓ તાજેતરમાં જ પાસામાંથી બહાર આવ્યા છે. તેમને એવી આશંકા હતી કે જયના કારણે તેમને જેલ થઈ હતી, જેના પગલે અદાવત રાખીને આ ક્રૂર હત્યાને અંજામ આપવામાં આવ્યો છે. ભયભીત માતાએ માંગ કરી છે કે પ્રશાસન આ ગુનેગારોને ફાંસીની સજા આપે, જેથી અન્ય કોઈ માતાનો દીકરો ન છીનવાય. હાલ પોલીસે સમગ્ર ઘટના અંગે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. એ કાલે સવારથી ઘરે જ હતો. રાત્રે 8:30 વાગે ઘરેથી ગયો. મને કે મેં મારા દોસ્તારને મળવા જાઉં છું અને 12:15 12:30 વાગે મને ફોન આવ્યો કે એને વધારે ઘાવ લાગ્યા છે. મેં પૂછ્યું કોને માર્યું છે? એમ કે ચકલી અને પંકજ પાટીલ 3-4 લોકો હતા. એમના સાથે 7-8 લોકો તીક્ષ્ણ હથિયાર લઈને આવેલા. એ ગાડી પર બેસેલો હતો. એને ખેંચીને માર્યો અને એપલ હોસ્પિટલમાં જ્યારે એને ખેંચાડું, મને અહીંયા બોલાવવામાં આવ્યું ત્યારે મેં જોયું તો એ આંખ જ નથી ખોલ્યો. આજ સુધી એ આંખ નથી ખોલ્યો. મારા છોકરાને ન્યાય મળવું જોઈએ. 14-15 લોકો હતા અને એનું કારણ એવું હતું, ચકલી આ લોકોને છે ને ઉધના પોલીસ સ્ટેશનથી પાસો થયેલો હતો. તો એમનું કહેવાનું એમ હતું કે જય દલાલના કહેવા પર પોલીસ પાસો કર્યો છે, એટલા માટે એનો એ દુશ્મન તરીકે ગણતા હતા એ લોકો. તંત્રને ન્યાય માટે શું માંગ? ન્યાય માટે કંઈ નહીં, મારો તો છોકરો ગયો છે, એમને ફાંસીની શિક્ષા થવું જોઈએ. બસ આજે મારો ગયો, કાલે કોઈને નહીં જવું જોઈએ.